जिन चरणन की मोहे लागी लटक जिन चरणन की चरण बिना मोगे कछु नहीं भावे 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 झूठ माया सब सपनन के वाला झूठ माया सब सपनन की वाला झूठ माया सब सपनन की वाला झूठ माया सब सपनन की मोहला लटक गुरु चरणन के मोहला लटक गुरु चरणन की मोहला लटक जिन चरणन की मोहला लटक गुरु चरणन की अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोपदम् मन्त्रमूलं गुरोर्वाक्यम् मोक्षमूलं गुरोर्कृपा मोक्षमूलं આપણા આજના સ્વાધ્યાયનો વિષય છે જીવનની દ્રષ્ટિ બદલો. પણ આપણે કઈ પ્રવચન કરતા નથી, માટે એનો અર્થ એમ સમજવો, ચાલો જીવનની દ્રષ્ટિ બદલીએ. ચાલો જીવનની દ્રષ્ટિ બદલીએ. All the teachings of the great persons should be from Adhyatma Sadhana point of view be understood from a subjective angle and not an objective. We are not telling somebody, we are telling our own true self. हे जी हरे तारे सत्पुरुष ने आज्ञा निश्चय उपासवा योग्य. સ્વસંબોધન. સ્વસંબોધન એટલે એનો અર્થ આપણે એ રીતે સમજવો. પણ જયારે સ્વાધ્યાયની વ્યવસ્થા કરી હોય ત્યારે આ પ્રમાણે તેનું આપણે શીર્ષક આપીએ તે વ્યાજબી છે. સાહેબ આવો વિષય રાખ્યો, એના કરતા એવો વિષય રાખવો હતો કે કયા વ્રત ગ્રહણ કરવા તો વધારે સારું, એમ અહીં પ્રશ્ન થાય. તો ભાઈ તારી વાત કોઈ અપેક્ષા એ બરાબર છે. ભાઈ તારી વાત કોઈ અપેક્ષા એ બરાબર છે, પણ એમાં બે રીતે તું વિશેષ સમજવાનો પ્રયત્ન કર. ભગવાન ઉમા સ્વામીએ વર્ધમાન સ્વામીની આજ્ઞાથી એવું કહ્યું છે કે નિશ્ચલ્યો વ્રતિ,
જ્યાં સુધી અંતરમાંથી ખોટી માન્યતા, માયાચાર અને નિયાણું અથવા નિદાન અથવા ધર્મ પ્રવૃત્તિ દ્વારા આ લોક કે પરલોકની કોઈ ઈચ્છા અંતરમાં કરવી અથવા માંગવી, આ ત્રણથી જે મનુષ્ય, જે જીવ રહિત ન હોય તેને સાચું વ્રત હોતું નથી. Don't feel offended by the great man's teaching. Whether we believe it today or maybe after millions of years or after billions and trillions of years, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. એટલે ભાઈ જે કહ્યું કે બરાબર છે, કોઈ અપેક્ષા કેમ તો કે છે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. એટલે દ્રષ્ટિ સુધાર, સ્મૃતિ સુધાર તો અનુભૂતિ સુધરશે. દ્રષ્ટિ સુધાર, સ્મૃતિ સુધાર તો અનુભવ પણ સુધરશે, અનુભૂતિ. તો દ્રષ્ટિ, સ્મૃતિ અને અનુભૂતિ એમ આપણે પ્રયત્ન કરવાનો છે. કેમ? કારણ કે નિશ્ચયથી તે ત્રણે interdependent and are influenced by each other. એનું શાસ્ત્ર પ્રમાણ શું છે? અમને જુદા લાગે, કોઈની દ્રષ્ટિએ જુદા તો એના વિચારણા કરી શકે, પણ જયારે સાચો લાડવો મોક્ષ રૂપી ખાવો હોય ત્યારે તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી પણ મોક્ષ માર્ગ. આ તો બહુવચન છે અને આ તો એક વચન છે. સાવધાન. એટલે પરમાત્મા જયારે આવે ત્યારે મૂળ માર્ગમાં કહ્યું એ બોલીએ પછી આપણે વિષય ચાલુ કરીએ. તે ત્રણેય ભેદ પરિણામ રે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. દેહ માર્ગ જીનનો પામ્યો રે, એ કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તારું સજેશન જે હતું ને કે કયા વ્રતો લઈએ તો જીવન સુધરે, એ પણ ઇમ્પ્લાઇડલી we accept it from some point of view and it will automatically be incorporated during our study. આ વાતને આગળ અનેક મહાપુરુષો રજૂ કરે. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી. જેવી જેની અંતરની ભાવના અને શ્રદ્ધા અને હોય છે તેવી સિદ્ધિ થાય. દેવચંદ્રજી મહારાજ પહેલા ભગવાનના સ્તવનમાં કહે રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સ્વધે. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સ્વધે. આપણું ચારિત્ર તેનો જે સાચો એનાલિસ્ટ છે તે તરત સમજી જાય છે
કે આના જીવનના હૃદયના અંતરના તાર એટલે શ્રદ્ધા તે આ છે. Character is the resultant and enlarged portrait of the inner faith. વિચારવા છે એને માટે 3 ગાથા ભગવાને સમાધિ શતકમાં મૂકી છે. અત્યારે એનો સમય નથી કહેવાનો, પણ માત્ર એક શબ્દ દ્વારા પ્રતીતિ સ્મૃતિ અનુભૂતિ, પ્રતીતિ સ્મૃતિ અનુભૂતિ. પ્રતીતિની આજે મુખ્યતાથી વાત ચાલે છે. આજે વાત કરીશું તે પ્રતીતિની મુખ્યતાથી કરીશું. 50 નંબર સત્ય છે 86 છે, પણ ઇટ શુડ બી કન્ફર્મ. સમાધિ શતક પ્રતીતિ જે આજનો વિષય છે, સ્મૃતિ એ પ્રતીતિને ફોલો કરે છે, અને અનુભૂતિ તે બંનેની પ્રકર્ષતાનું ફળ છે. જીવનની દ્રષ્ટિ બદલો. ભાઈ શ્રી વાત આદરણીય શ્રી મહેન્દ્રભાઈએ કહ્યું એ પ્રમાણે જે વિષય સમજીશું તેમાં માત્ર 20% જેટલું જ થિયોરિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ હશે, 20 થી 30%. બાકી મેજોરિટી પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ રહેશે. એટલું ધ્યાનમાં રાખીને આપણે સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થઈશું. જીવનની દ્રષ્ટિ બદલો. દ્રષ્ટિ શબ્દ છે એ દ્રશ ધાતુ પરથી આવે છે. દ્રશ દ્રશ એટલે જોવું. શાબ્દિક અર્થ. શબ્દના અન્વયની અપેક્ષાએ દ્રશ શબ્દ જે છે તે જોવું, ટુ સી, to visualize, to observe impartially and minutely. To see, to visualize and to observe impartially and minutely. એની અંદર એમ આવી ગયું in accordance and consonance with the supreme teachings of the omniscient Lord and the great Masters. હમણાં એકદમ તમને નહીં ગશે તો આપણે વાંચશું આગળ. તો એને માટે દ્રષ્ટિ, દ્રશ એક ક્રિયાપદ છે, દ્રષ્ટિ એ નામ છે. એ દ્રશમાં બીજો અર્થ આગળ આચાર્ય દેવ કરે છે અવલોકન કરવું. રૂડે પ્રકારે અવલોકન કરવું. અને છેલ્લા 40-50 વર્ષની અંદર એને માટે બીજો શબ્દ જે વપરાયો છે, પ્રચલિત થયો છે, ખાસ કરીને જૈન સમાજમાં, તો તે છે એને માટેનો શબ્દ મૂળ છે ઇક્ષ, દીર્ઘ ઇક્ષ. એનો અર્થ એ થાય છે ઇક્ષ ટુ ઓબ્ઝર્વ, ઇક્ષ ટુ સી. પણ પછી એના પરથી એક શબ્દ ભગવાને વધારે મૂક્યો, પ્રઇક્ષ. પ્રઇક્ષ પ્રકૃષ્ટપણે અવલોકન કરવું, પ્રબુદ્ધપણે અવલોકન કરવું, મધ્યસ્થ થઈ અવલોકન કરવું, જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો પ્રયત્ન કરતા કરતા દ્રષ્ટા તરીકે ઈક્ષ જોતા રહેવું. એટલે એના પરથી ઈક્ષ, પ્રેક્ષ અને પ્રેક્ષા ધ્યાન એવું ક્રમે કરીને આવ્યું. માટે ઈક્ષ અથવા દ્રશ એ બધાનો
મેઇન સ્તંભ. પેલા મોટા સર્કસ આવે છે ને, એમાં તંબુ જેવું બનાવ્યું હોય, આ માણસ તો અંદર જેવું સર્કસ 2000, 3000, 5000 માણસ બેસી શકે, પણ એ આખા તંબુ નો આધાર જે છે એ પેલો સેન્ટ્રલ પિલર છે. જો એ સેન્ટ્રલ પિલર કોઈ કારણથી તૂટી જાય તો ઉપરનું બધું ધડાધડ કરતું નીચે પડે અને લોકોને અનેક પ્રકારની ઈજા અને અવ્યવસ્થા થાય. એમ મોક્ષ માર્ગ રૂપી જે મોટો તંબુ છે તેનો સેન્ટ્રલ પિલર જે છે તે દ્રષ્ટિ છે. માટે ભગવાને ક્રોનોલોજીકલ ઓર્ડરમાં પણ પહેલા સમ્યક દર્શન એવું, ભલે ત્યાં આગળ સિદ્ધિની અપેક્ષા એ લીધું છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, કારણ કે ત્યાં સિદ્ધિની અપેક્ષા એ સાધનાની અપેક્ષા એ તું કહી શકે છે કે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ. Both the methods are accepted by the wise ones. કૃપાળુ દેવે સાધના પક્ષની અપેક્ષા મુખ્ય કરીને મૂળ માર્ગમાં સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ એવું આપણને સમજાવ્યું છે. એટલે એ બોલી છે દેહા દેખે ભિન્ન આત્મારે ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશ થી એ કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અને પછી એને અનુસાર જે જાણ જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, કહ્યું ભગવંતે દર્શન તેહને રે. જેનો બીજો નામ સમકિત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મારા સ્વામીની ઉદારતા તારા કે તારા જેવા તારાથી 100 ગણી બુદ્ધિ વાળા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે છે એના પણ જ્ઞાનનો વિષય. અથવા બહેનો કે મારી બા તમારી બા જેટલી ઉદાર, જેટલી સારી, જેટલી ઉમદા, જેટલી પ્રેમાળ, એના કરતા હજારો ગણો, લાખો ગણા જે એવા પ્રેમાળ ઉદાર છે એને મારા સ્વામી કહેવામાં આવે. એટલે આ પ્રકારે કહો તો પણ વાંધો નથી, આ પ્રકારે કહો તો પણ વાંધો નથી. માત્ર કઈ અપેક્ષા લાગુ પાડવી અને કઈ અપેક્ષા ભગવાને તે વખતે લાગુ પાડી છે એમ સમજીને આપણે અર્થ કરવો. હવે દ્રષ્ટિ શબ્દને માટે ઘણા બીજા શબ્દો પણ વપરાય છે, એ થોડા જોઈ જઈએ. દ્રષ્ટિને શ્રદ્ધા પણ કહે છે, પ્રતીતિ પણ કહે છે, અંતરંગ રુચિ પણ કહે છે, અંતરંગ ઝોક પણ કહે છે, અંતરંગ વલણ પણ કહે છે, વિશ્વાસ પણ કહે છે. આવા બધા એના અનેક પર્યાયવાચી શબ્દો ગુજરાતી ભાષામાં છે. થોડા અંગ્રેજી ભાષામાં પણ જાણીએ, કારણ કે ભાઈ અહીંયા તમારે અંગ્રેજીનું ચરણ વધારે હોય. દ્રષ્ટિ, દ્રષ્ટિ ઇઝ ફેથ. complete faith, firm belief, aptitude, inclination, inner intention,
real, honest, truthful trust. Real, honest, truthful trust. એમ જુદી જુદી રીતે દ્રષ્ટિ શબ્દનો અર્થ, જે પણ શબ્દની કઈ અગત્ય નથી, પણ ગમે તે એક શબ્દથી જો તારું અંતર પીગળી જાય, ધર્મ પામવો એટલે હૃદય પીગળી જાય. ધર્મ પામવો એટલે હૃદય દિવ્યતાથી પીગળી જવું, એને ભગવાન પરમાર્થ ધર્મ કહે છે. એનું આગમ પ્રમાણ આપો. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જયારે શિષ્યને જ્ઞાન થયું ત્યારે બે શબ્દો મૂક્યા છે, એ હૃદય પીગળી ગયાના મૂક્યા છે. શબ્દ ત્યાં આગળ શાસ્ત્ર હોવાથી શાસ્ત્રીય પરિભાષામાં મૂક્યો છે, પણ એનો અર્થ જે થાય છે, સદગુરુના ઉપદેશથી આવ્યો અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું, દૂર થયું અજ્ઞાન. ત્યાં ભાન અને લયું આ બે શબ્દ હૃદયના પીગળવાના ઇન્ડિકેટર્સ છે. હૃદયના પીગળવાના ઇન્ડિકેટર્સ છે. હજુ આગળ એક શબ્દ, ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. ભાસ્યું it's a combination of all the three. પ્રીતિ, પ્રતીતિ, અનુભૂતિ. પણ મુખ્યતા ત્યાં અનુભૂતિની છે, કારણ કે અંગ્રેજીમાં એને કન્વર્ટ કરો તો ભાસ્યું એટલે FEELING. I felt with him. I felt with him. માટે આ તો તે પૂછ્યું ભાઈ કે સાહેબ આવું પીગળવું ને બીગળવું ને આવું બધું તમે ગામડિયા ભાષામાં શું બોલો છો? આવું બધું શું છે? આ બધું કે ભાઈ આ તો મારા સ્વામીની વાત છે, માત્ર અમે તો ઇમ્પાર્શિયલ ઓબ્જેક્ટિવ પ્રેઝન્ટેશન કરીએ છીએ. જો તારે 17 વાર ગરજ હોય આત્માના કલ્યાણની અને સાચા આનંદને પ્રાપ્ત કરવાની, તારે એટલે મારે, તારે ને મારે એટલે કોઈ પણ જીવને, તો તેને આવી ભગવાનની વાતનો અંતરથી સ્વીકાર કરવો જોઈએ. આપણે ભગવાનને આપણું બધું બતાવીએ છીએ. મંદિરમાં જઈ સારા કપડા પહેરું, એકદમ મારા વાળ સરસ ઓળું, ખૂબ ઘરેણા વગેરે પહેરું, સોના ચાંદીના વાસણ લઈ લઉં, એમાં તારો ભાવ સમર્પણ નો હોય શ્રેષ્ઠ વસ્તુનો, તો પ્રશંસનીય છે. માઇન્ડ યુ, ઇટ ઇઝ બોથ વ્યૂ પોઈન્ટ, બોથ વ્યૂ પોઈન્ટ. तन से मन से धन से सबसे गुरुदेव की आनंद आत्म बसे. એમ તારો ભાવ હોય તો તે બહુ પ્રશંસનીય છે. પણ મારો કેવો વટ પડે છે, હું કેવો છું, બધાને ખબર તો પડે કે હું એટલે કોણ, મારી કેટલી શક્તિ છે. એવો ભાવ થાય પ્રભુ તો તું ભૂલેલો ભટકેલો છો. કવિ કહે છે, ઘંટના નાદે કાન ફૂટે મારા ધૂપથી શ્વાસ રૂંધાય, ફૂલ માળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય, ન નૈવેદ્ય તારું આ પૂજારી પાછો જા, ન નૈવેદ્ય તારું આ પૂજારી પાછો જા. ગાંડા લોકોની દુનિયાની વાત છે, વાંધો નહીં. કોકવાર તમારે બધા બહુ મોટા મોટા સ્કોલર્સ આવે, વિદ્વાન આવે, બહુ મોટા
ડિગ્રીધારી બધા આવે, પણ કોકવાર આવું ગાંડપણ પણ જરૂરી છે, કારણ કે ભગવાન આવા પાગલને જ મળે. લોગ કહે મિયા ભાઈ બાવરી, બાપ કહે ફૂલ નાશી. આનંદ ગંજીને કાઢી મૂક્યા. મારા ઉપાશ્રયની અંદર મારા આવ્યા તમે કેમ પ્રવચન ચાલુ કર્યું? આ મારો મોહનો સંપત્તિ છે. Sorry, I didn't know that. I thought that this is Bhagwan's Upashraya. But now you say that it is your Upashraya. So I immediately from today get out. Take the things of clothes and other things which you think you have given me. Rest is your food, but I have not taken it free. I have given it back in the form of Upadesha. Bye-bye and Tata. And he was driven away by the society. आप स्वभाव मेरे अवधू सदा मगन मेरे. जगत जीव है कर्माधीना, अचरिज कछु न लीना. आप स्वभाव मेरे अवधू सदा मगन में रहना. जेवा रे वળી તેવા રે, તમે કહો છો રે વળી તેવા રે. ભક્તિ કહેતા ભ્રષ્ટ કહેશો તો પણ કરશું દામોદરની સેવા રે. દ્રષ્ટિ બદલવી. બધા આવું ન કરી શકે, પણ તું સ્ટાર્ટ. સાહેબ અજરાવ લંચ પછી. ના, લંચ પછી નો થાય. ભોજન જેનું સારું હોય તો ભજન બગડી જાય. જેને ભજન સારું કરવું હોય તેને ભોજન સાદું ને સાવધાનીથી કરવું. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 106 ની અંદર તો ક્ષણ મૂકી છે. શું મૂક્યું છે? બરાબર ભાઈ, ક્ષણ મૂકી છે. વાંધો નહીં, આપણને તો ગાંડાઓની વાણી ગાંડી, ખોટી અને ઇન્સલ્ટિંગ લાગે છે. આયા મોટા હું પાછો અમને શીખવાડવા આવ્યા છે કે એટલું ઇલેક્ટ્રોનિક્સમાં પીએચડી નથી કર્યું, મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કર્યું, સિવિલ એન્જિનિયરિંગમાં પીએચડી કર્યું, કેટલી યુનિવર્સિટીમાં મને ઓનરરી ડિલીટ મળ્યું. શું તમે શું કહો છો? એ ભાઈ અને અમે તો કહીએ છીએ બાપા, તું માન કે ન માન, અમે તો અમારા સ્વામીની વાત તને કહીશું. તારે એમ લાગે કે અનબેરેબલ છે તો ધીમે ધીમે તું બહાર સરકી જા, વાંધો નથી. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. અર્ધવિરામ. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. જ્ઞાની પુરુષો જૈન દર્શનમાં જ શબ્દનો ઉપયોગ જબલ્લે જ કરે છે. અહીં એક અર્ધ વાક્યની અંદર જ શબ્દનો અર્થ 2 વાર પ્રયોજિત કર્યો. તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તમે કેવી રીતે ઉચ્ચાર ખબર નથી, ઇમિડિયેટલી અથવા ઇમિડિયેટલી જે રીતે કરતા હોય ઇમિડિયેટલી એમ કહે, ઇન્સ્ટન્ટેનિયસ, તત્ક્ષણ, સાયમલ્ટેનિયસ. ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. એટલે આપણે દરરોજ ભગવાનને કહીએ, હે ભગવાન, હવે મારે 2-3 વર્ષ બાકી છે, પછી આ બધું કામ પતી જાય અને બધા કામ પતી જાય પછી હું તમારી ભક્તિ. ભગવાન કહે છે, બાપા તારા બધા કામ પૂરા થાય એ પહેલા તું જ ચાલ્યો જવા મળે. તારી દીકરીના લગ્ન ન થયા હોય તું ઉપડી જાય, નક્કી કઈ એવું છે.
માટે એવું ભગવાનને કહેવું નહીં કે મારું બધા કામ પતી જાય પછી ભગવાન હું તમારી ભક્તિ કરી. તો ભગવાન કહે તું કોઈથી ભક્તિ કરી શકવાનો નથી, કારણ કે એક કામ પૂરું થાય બીજા 3 નવા ઉભા થાય છે. જ્યોમેટ્રિકલ રેશિયો થી વધે છે તારા કામ. 3 તરી 9 તરી 27 તરી 81 એવી રીતે વધે છે. માટે તું એમ કે સાહેબ બધા કામ પતી જાય પછી આવું તમે કઈક કહો છો ને ગડબડ વાળું એવું કઈક વિચારીશ હમણાં તો કઈ એમ હમણાં ભાઈ આપણને પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં, મોહ માયાને મમતા તજાશે નહીં. એટલે આપણા જે બધા કોન્સેપ્ટ છે એને ભગવાન કહે છે જીવનની દ્રષ્ટિ બદલો. We have to change our priorities initially and then we have to drastically revert the priorities of our life. First change, then change drastically and then revert it. એટલે શું છે? સવારથી સાંજ સુધી ભાઈ તું અજ્ઞાન ભાવ કરે છે, રાગ ભાવ કરે છે અને દ્વેષ ભાવ કરે છે, એને બદલે હવે જ્ઞાન ભાવમાં રહેવું અને રાગ દ્વેષ બંને માટે ઉપાય એક શબ્દમાં ભગવાન કહે છે સમતા ભાવ. રિયલ ઇક્વેનિમિટી, રિયલ સિરિનિટી. એ પ્રમાણે આપણે અહીં સમજ્યા કે આ દ્રષ્ટિ એટલે એને માટે જે ટ્રસ્ટ શબ્દ વાપરવામાં આવ્યો છે એ મૂળ એક સ્કેન્ડિનેવિયન શબ્દ ટ્રસ્ટ પરથી આવે છે. TRAUST એવો સ્કેન્ડિનેવિયન લેંગ્વેજીસનો એક શબ્દ એનામાંથી આવે, કારણ કે અંગ્રેજીના બધા શબ્દો મોટા ભાગે ગ્રીકમાંથી, લેટિનમાંથી, ફ્રેન્ચમાંથી અથવા આ બધા સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝની ભાષામાંથી ઇમ્બાઇબ, ટ્રાન્સફોર્મ, એક્સેપ્ટેડ થયેલા છે. માટે આ આપણી જે દ્રષ્ટિ જીવનની એની સાથે એનો એ જ મુદ્દો ફરીથી દ્રષ્ટિ સાચી એકલી હોતી નથી. દ્રષ્ટિ એકલી જ હોય તો તે સાચી નથી, એને બ્લાઇન્ડ ફેથ કહે છે અથવા વ્યવહાર શ્રદ્ધા પણ કહે છે. આપણે બ્લાઇન્ડ ફેથ ની વાત નથી કરતા તો કે શેની વાત કરીએ? એનલાઇટન્ડ ફેથ ની વાત કરીએ. We have to achieve enlightened faith. કોન્ટ્રાડિક્ટરી લાગે છે. એનલાઇટન્ડ ને ફેથ બે તો કોન્ટ્રાડિક્ટરી કે નથી પ્રભુ, પણ અત્યારે એ વિષય મોટો છે એટલે ખોલતા નથી. પણ સમ્યક શબ્દ મારા સ્વામીએ મૂક્યો છે ને, મારા સ્વામીએ સમ્યક શબ્દ મૂક્યો છે ને ત્યાં પેલું એક વચન વાપર્યું છે. બોથ ધ એક્સ્ટ્રીમ્સ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, મોક્ષ માર્ગ. એટલે પૂજા કરીએ તો કલ્યાણ થાય કે દાન દઈએ તો કલ્યાણ થાય? સાહેબ નિરાસન જઈએ કે તીર્થયાત્રા કરીએ? સાહેબ બ્રહ્મચર્ય પાળીએ કે કેશલોચ કરીએ? સાહેબ આપણે ત્યાગ કરીએ તો થાય કે તપ કરીએ તો થાય? તું કહે છે તે બધા મોક્ષના કારણ બને જો પપ્પા આત્મા ચૈતન્ય ભગવાનની દ્રષ્ટિ તને હોય તો તેનો લક્ષ્ય તારા જીવનમાં પ્રગટ્યો તો બધા સાધન સફળ છે, અને નહીં તો એક પણ સાધન મોક્ષ માર્ગની પ્રાપ્તિની અપેક્ષાએ સફળ નથી. અને એના વ્યવહાર પક્ષને મુખ્ય કરીને કૃપાળુદેવ કહે છે, સાથે બોલી, સહુ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય. અને પછી માર્ગ પણ કહી દેશે.
પ્રભુ પ્રભુ લય લાગે નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. તો દ્રષ્ટિ એની અંદર રૂડું જ્ઞાન આવી ગયું, કારણ કે અત્યારે જે દ્રષ્ટિની વાત કરીએ છીએ તે સમ્યક દ્રષ્ટિની વાત કરીએ છીએ. એટલે કે એ સમ્યક દ્રષ્ટિ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય એ વિશેની વિચારણા ચાલે. એટલે એનો એક અર્થ જ્યારે અંદર ચારિત્ર થોડું ભળે, સ્થિરતા ભળે, ત્યારે એને અંગ્રેજીમાં એશ્યોર્ડ રિલાયન્સ પણ કહે. જેમ આપણે ફેથ કીધું, એપ્ટિટ્યુડ કીધું, ટ્રસ્ટ કહ્યું, એમ એશ્યોર્ડ રિલાયન્સ. થોડું ચારિત્ર ભર્યું. ચારિત્ર એટલે એશ્યોરન્સ. માટે આપણે ત્રણેયને રાખવાના છે સાથે, પણ રાજા જે છે, પહેલો જે છે, મુખ્ય જે છે, તેને લક્ષમાં રાખીએ તો બધું કામનું છે. અને રાજા જતો રહે, મુખ્ય વસ્તુ જતી રહે, તો પછી તારી સાધનાને અમારા સ્વામી ગુજરાતી ભાષામાં છાશ પાકળા કહે. કારણ કે બધું માખણ તો અંદરથી કાઢી લીધું, પછી તને કીધું લે ભાઈ એમાં શું મળે, કઈ ના હોય. અપેક્ષા, દ્રષ્ટાંતની અપેક્ષા. હવે આ દ્રષ્ટિને વચનામૃત 751 ના 3 પ્રકારના જે સંકિત કહ્યા છે તેમાં પહેલા પ્રકારનું સંકિત છે, અર્થાત વ્યવહાર સંકિત. કારણ કે અહીંયા આપણે શું ટાઇટલ શું આપ્યું છે? દ્રષ્ટિને બદલો. એટલે હજુ આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ નથી, હજુ આપણી દ્રષ્ટિ સમ્યક જેવી જોઈએ તેવી થઈ નથી. તો કે સાહેબ એનો પ્રોસેસ જે છે એ પ્રોસેસમાં અમારે શું કરવાનું? અમારે દ્રષ્ટિને બદલીને સમ્યક કરવા માટે અમારે શું કરવાનું? The process is long, my friend, because it is one of the highest achievement in the universe. પણ એ પ્રશ્ન પૂછ્યો તો મારા સ્વામી એનો જવાબ ફર્સ્ટ સ્ટેપ માં આપે છે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂ. અત્યારે આપણી પાસે સમય નથી એટલે એક એક શબ્દનો અર્થ ન કરી શકાય. આપ્ત પુરુષ સર્વજ્ઞ વિતરાગ હિતોપદેશ, એમ એની વ્યાખ્યા ચરણાનુયોગમાં છે. સિદ્ધાંતમાં 18 દોષથી રહી એવી વ્યાખ્યા. એમના વચનની પ્રતીતિરૂ. ભગવાને કહ્યું છે તે સમજવું, તે મારે સમજવું છે, અને મારે તેમ તે સાચું છે એમ પાકું કરવું, અંતરમાં પાકું કરવું, હૃદયમાં પાકું કરવું. કારણ કે શ્રદ્ધા, દ્રષ્ટિ તે હૃદયનો વિષય છે. આ તો અંદર 15-20% કામ કરે, એ પણ એનું એસોસિએશન છે ને. પણ જયારે દ્રષ્ટિની વાત ચાલતી હોય ત્યારે આગળ દ્રષ્ટિ અને પાછળ જ્ઞપ્તિ અને અનુભૂતિ. આગળ દ્રષ્ટિ, કારણ કે અત્યારે વિષય ચાલે, પછી પાછો ચારિત્રનો વિષય આવે ત્યારે ચારિત્ર મુખ્ય થઈ જાય, દ્રષ્ટિ ગૌણ થઈ જાય. તમે એવી રીતે કરો છો ને, 3 બાબલા હોય અને એકને તૈયાર કરતા હોય અને પેલો બીજો કે મમ્મી મને બેટા આપણે 2 મિનિટ ઉભો રહો, આનું થઈ જાય ને એટલે તારું કરું છું, એક જરાક એક 2 મિનિટમાં. હવે કારણ કે અત્યારે એનું કામ પૂરું થાય એ મુખ્ય છે અત્યારે. પછી બીજો વાંધો ને, આપણે તો બધા સરખા બાબલા કે બીજું એવું રાખો છો એટલે મારા થોડા અળખામણા છોકરા છે, થોડા વાલા છોકરા, માં એવું ન એવું રાખે તો એકદમ સાચી માનો એક સ્નેહ વધારે ગમે એ વાત જુદી.
બધા મને ગમે, પણ પેલો નાનકો છે ને મને સહેજ વધારે ગમે. હા વાંધો નહીં, પણ પેલા બે નથી ગમતા એવું નહીં. નહીં તો પછી માતૃત્વ લજાય. માતૃત્વ એટલે ક્ષમતા અને માતૃત્વ એટલે વાત્સલ્ય અને ન્યાયપૂર્વક સર્વને ટ્રીટ કરવા, એવું માતૃત્વ છે. આ દુનિયામાં સૌથી દુર્લભ છે. માટે તીર્થંકર ભગવાનના માતા પિતા બીજા જ ભવે મોક્ષે જતા, એવો નિયમ છે. તીર્થંકર ભગવાન જેમને ઘેર જન્મ લે એ માતા પિતાને એવી દશા પ્રાપ્ત થાય કે તેઓનો પણ બીજા જ ભાવમાં મોક્ષ થઈ જાય. તો એવું માતૃત્વ છે. કથનચિત એવું પિતૃત્વ પણ છે, પણ પિતૃત્વમાં જરાક દૂરી છે અને ડોમિનન્સ છે. આપ્ત પુરુષ, he who is trustworthy, જ્યાં શબ્દ એવો વાપરે છે કૃપાળુ દેવે, ત્યાં આપ્ત એમ સમજી લો. સાથે બોલી, તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવો, નિર્દોષ નરનો કથન માનો, દેહ જેણે અનુભવ્યો. એ 19માં ભગવાનના સ્તવનમાં આનંદજી મહારાજે પણ કહ્યું. અને પછી એ છેલ્લા લઈશું કે અમારો બિઝનેસ ફૂલ ટાઈમ બિઝનેસ છે. ફૂલ ટાઈમ બિઝનેસ કેવી રીતે હોય? કારણ કે અમારે ઘર નથી, અમારે વર નથી, અમારે પતિ નથી, અમારે માતા પિતા નથી, અને અમારે ગુરુની આજ્ઞા છે, પણ ગુરુ પણ નિશ્ચય સાધનામાં ગૌણ છે. એટલે અમારો ફૂલ ટાઈમ બિઝનેસ આ છે. ત્યાં ભક્તિની અપેક્ષા મુખ્ય છે. ઇણ વિધ પરખી મન વિશ્રામી, જીનવર ગુણ જે ગાવે. યોગ, જ્ઞાન, ભક્તિ બધાને ભેગા કરીને કે છે. ઇન વિધ પરખી મન વિશ્રામી, જીનવર ગુણ જે ગાવે. દીન બંધુ ને મહેર નજરથી, આનંદ ઘન પદ પાવે. દીન બંધુ ને મહેર નજરથી, આનંદ ઘન પદ પાવે. હો મલ્લીજીન એ અબ શોભા સારી. ગાંડા જેવા થઈ ને સમજવું, તમે ગાંડા છો એટલે કાઢી મૂક્યા કે અમે તો ગાંડા છીએ, અમે આવા ગાંડા છીએ. આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, એટલે ત્યાં આગળ જે કહ્યું કૃપાળુ દેવે કે નિર્દોષ નરનું કથન માનો, એટલે 18 દોષથી રહિત હોય એ મુખ્ય ભગવાન, અને ઉપલક્ષ્યથી ભગવાનને અનુસરનારા એવા ગણધર, આચાર્ય, સંત, ધર્માત્મા, તે પણ એ જ વાત કહે. તે પણ એ જ વાત કહે. એમને અનુસરે, એમને અનુસરે. આજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ. આજ્ઞાની રુચિ રૂપ એ તો સમજાય, પણ અપૂર્વ રુચિ રૂપ. પૂર્વે કદી આ જીવે ભગવાનના વચનના ભાવને હૃદયગત કર્યો નથી. હૃદયગત, ગત ભૂતકુલ છે. ગમ, ગમ ગત, જવું અને જઈને અંદરમાં ઠરી જવું. ગત, હૃદયગત કર્યો નથી. એ પણ 166 લઈ લેવું. અત્યારે એનો લેતા નથી. 5મો મુદ્દો છે બનતા સુધી 166 નો. તે યથાપદ બી
જોઈ લેવો. અત્યારે સમયની મર્યાદામાં આપણે એને લેતા નથી. સોરી, ત્રીજો મુદ્દો એ વાંચી લેવો પોતાની જાતે. અત્યારે આપણે અહીંયા આગળ ચાલીએ છીએ. આજ્ઞાની અપૂર્વ રુચિ. ત્રીજું કહે છે સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિ રૂપ. એ પ્રથમ સંકેત કર્યું છે. પ્રથમ એટલે વ્યવહાર, જે માટે મોટા ભાગે અહીં બેઠેલાઓને પ્રયત્ન કરવાનો છે. સ્વચ્છંદ નિરોધપણે. સાહેબ, મારે તો મારા જીવનમાં એવું કે મને ગમે તે કરું, મને કોઈ કહેનાર નહીં અને મને કોઈ સાંભળનાર નહીં. અને I am not under anybody's control and I am not under anybody's obligation. I am completely free. I am a self-made personality. I don't come under the support of anybody. I don't require anybody's support. I am supreme. અંદરમાં બહારમાં તો જેવું કરે છે ખોટો. કારણ કે મનમાં શું સમજે છે, ઠીક હવે આમ ભગવાન આપણે આવીએ ને ત્યારે કેમ ભગવાનને પગે લાગવાનું, એવું આપણી પરંપરામાં આપણે ભગવાનને પગે લાગવાની આવી રિવાજ છે. એટલે સોશિયલ કસ્ટમ તરીકે ભગવાનને પગે લાગવાનું. પગે લાગવાથી તો જેટલું કલ્યાણ એટલે શેઠ થાય ભવિષ્યમાં. ભગવાનને પગે લાગે પણ ભાવ વગર લાગે તો કેટલું ફળ થાય? 5%. 95% ફળ ન થાય. કારણ કે ભાવ પ્રમાણે ફળ છે. ભાવ પ્રમાણે ફળ છે. શરીરને આમ આમ કર્યું એનું તો 5% જ ફળ છે. પેલું 95% ફળ તો એટલે કહે છે સ્વચ્છંદ નિરોધપણે. તને ગમે એમ કરવું એવું નથી. અને શરૂઆતમાં આવું જ ન ગમે તે કરવું એનું નામ પ્રાથમિક મોક્ષ માર્ગ છે. ન ગમે તેવું કરવું પડે. ગુરુની આજ્ઞા એવી હોય કે જે તને ન ગમે. રમણ મહર્ષિનું દ્રષ્ટાંત છે કે એમના આશ્રમમાં કોઈ કલેક્ટર આવ્યા અને પછી એમણે કીધું કે સાહેબ, મેં હું જાણ્યું છે કે તમે બહુ મોટા જ્ઞાની છો, તો મારે પણ આપનો બોધ પામવો છે, તો મને અહીંયા થોડા દિવસ રહેવું છે, તો આપ મને કૃપા કરીને બોધ આપજો. ભાઈ, એકદમ બોધ ન મળે. પહેલા તમે 2-3 દિવસ રહો, પછી બોધ આપશો. તો પેલા આસિસ્ટન્ટ દ્વારા એને કેવડાવ્યું કે કાલથી તમારે ઝાડુ વાળવાનું છે અને જાજરું પણ સાફ કરવાના. જેવું સાંભળ્યું કે એકદમ પિત્તો 108. 25 નોકરો મારે ઘેર આવું કામ કરે ને એવું કામ મારા જેવાને બતાવે છે. મારે કઈ જોઈતું નથી. નીકળી ગયું. આપણી વાત ચાલે, બીજાની વાત નથી ચાલે. કહો તો તમને 5 રૂપિયા 10 રૂપિયા આપો, તમે આ પૈસા નોકર રાખજો. આ ભગવાનનું અંગલુછણ કરવાનું, ભગવાનની પૂજા કરવાની, આ ભગવાનનું ધ્યાન રાખવાનું, આ ભગવાનનું બધું કામ કરવાનું, આ ગુરુનું બધું કામ કરવાનું. લો પૈસા, નોકર બધું કરશે. મને આવું કઈ ફાવે? ભગવાનની સેવા, ગુરુની સેવા, સંતોની સેવા, એવું બધું મને ફાવે મારા સ્વભાવમાં. Moksha is billions of years away from you unless you change. એ ક્રમ છે. એમ 9મી ગાથામાં આત્મસિદ્ધિ કરી. 4 ચરણમાં 4 સ્ટેપ્સ છે. સેવે સદગુરુ ચરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ. એ કે છે સ્વચ્છંદ નિરોધપણે ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થ ને. એ સાહેબ શું પરમાર્થ? નિજ પદ નો લેલ.
સ્વચ્છંદ નિરોધપણે તને જે ગમતું હોય તેમાંથી તને અમુક વસ્તુ ન કરવાનું પણ જ્ઞાની કહે તો તે નહીં કરવાનું. પણ જ્ઞાની એટલા ઉદાર, એટલા મહાન અને તારા અંતરના જાણ છે કે તને તેવું જ કહેશે કે જે તારાથી થોડો સ્ટ્રેચ થઈને કરે તો તું કરી શકે એમ છો. પરંતુ પહેલા તો પરીક્ષા થાય અને એ પ્રથમ પરીક્ષામાં પાસ થાય તો આગળ બધા. એવું તમારે અહીંયા ભાઈ એન્ટ્રન્સ એક્ઝામ હોય છે ને ભાઈ, એન્ટ્રન્સ એક્ઝામ હોય છે બધું, એમાં દરેક લાઈનમાં જુદું જુદું હોય છે. તો અહીંયા કહે છે આપ્ત પુરુષની ભક્તિ રૂપ. ભક્તિ એ કથનચિત શ્રદ્ધાનો પર્યાય. ભક્તિ એ કથનચિત શ્રદ્ધાનો પર્યાય છે. કોઈ કે એનું આગળ પ્રમાણ આપો તો કે વાંચી લેજે ભાઈ, રત્નકર્ણ શાવકાચાર 41મું શ્લોક. ત્યાં સમ્યક દ્રષ્ટિને ભક્તિવાન કહ્યા છે અને એનું વર્ણન કદાચ વર્તમાન ઉપલબ્ધ સમસ્ત જીનાગમમાં આવું અપૂર્વ અલૌકિક સમ્યક્ત્વનું મહાત્મ્ય, એટલે સાચી શ્રદ્ધા અને દ્રષ્ટિ બદલવાનું મહાત્મ્ય આ દેહધારીએ વાંચ્યું નથી. જો કોઈને એનાથી વિશેષ કંઈક ક્યાંકથી મળે તો મને કહેજો, તો હું એ પણ વાંચીશ અને મારા આત્માની શ્રદ્ધાને ઓર પણ દ્રઢ કરીશ. ફ્રોમ 34 to 41 રત્નકર્ણ શાવકાચાર્ય. હવે થોડા પ્રેક્ટિકલ પોઈન્ટ્સ દ્રષ્ટિ બદલવામાં, સાદી ભાષામાં, રોજના કાર્યક્રમમાં. તારું રૂટીન છે ને, એ તારા રૂટીનમાં તું શું કરે તો તને દ્રષ્ટિ બદલવામાં સરળતા રહે, એ અપેક્ષા એ કહે છે ટૂંકમાં. મનમાં પહેલા પાકું કરવું. મનમાં પહેલા પાકું કરવું. વ્યવહાર જીવનમાં પણ એવું છે. દીકરો 12માં પાકું કર્યું છે કે મારે 95% માર્ક્સ લાવવા છે, તો એ તમારી સાથે બહાર જાવ તો આવતો નથી, ટીવી પણ જોતો નથી. અરે એની મમ્મી ખાવા મૂક્યા હોય તો પાછું અડધો કલાક પછી આવે, અરે સુરેશ ને ખાધું નથી, શું કીધું મમ્મી? આ હવે લઈ જાય તો આ જરા દૂધ પીવીશ, છાશ આપી દેજો. એને ધૂમ ચડી ગઈ ને એને સંકલ્પ કર્યો કે 95% માર્ક આવવા. આ તો એક વ્યવહાર દ્રષ્ટાંત. અથવા સાચા ખાનદાનની દીકરી હોય અને એના લગ્ન કોઈની સાથે થાય, એ મનુષ્ય બરાબર ખાનદાન ન હોય અને વિપરીતપણે ઘણીવાર વર્તે તો પણ સહન કરે છે, સુધારવાનો પ્રયત્ન કરે છે, રિક્વેસ્ટ કરે છે. જુદા જુદા અનેક પ્રકારથી એનું જીવન સુધરે અને એનું પણ કલ્યાણ થાય અને મારું પણ કલ્યાણ થાય, એવા વિચારથી પોતાના સ્વામીને સુધારવાનો રૂડો અને દીર્ઘકાલીન પ્રયત્ન કરે છે. એવું નથી કે મારે તો કે તમારે હું તો મારા બાપુજીને ક્યાંય જતો રહું છું, આ મન નહીં ભાવે આવો, એવું ન કહેવાય. આપણે એવું ન કહેવાય. આપણે ખાનદાન દ્રઢ નિર્ધાર, એકદમ દ્રઢ નિર્ધાર. આ વ્યવહારથી ભલે છે પણ એનો દ્રઢ નિર્ધાર હોવો જોઈએ. એટલા માટે
સર્વજ્ઞ ભગવાને સમ્યક દર્શનના 8 અંગમાં પહેલું અંગ તે નિશંકિત્વ કહ્યું છે. આગળ આવી ગયું. Firm belief and assured reliance. Firm belief and assured reliance. વિપદ પડે પણ વણસે નહીં સોઈ હરિજનના પરમાણ રે. વિપદ પડે પણ વણસે નહીં સોઈ હરિજનના પરમાણ રે. એ મેરુ તો ડગે પણ જેના મન ના ડગે રે. મેરુ તો ડગે પણ જેના મન ના ડગે ભલે ભાંગી જ જાય બ્રહ્માંડ રે. બંને લાગુ થોડું ઉત્તમ મુમુક્ષુ લાગુ પડે છે, યથાર્થ જ્ઞાનીને અને મુનિને લાગુ પડે છે. એનો વિસ્તાર જેને વાંચવો હોય તેણે શ્રી સમયસારના નિર્જરા અધિકારમાંથી 6 શાર્દુલ વિક્રીડિત ખંડ છંદ દ્વારા ભગવાને કેવી રીતે જ્ઞાની નિર્ભય હોય છે તેનું એક અદ્ભુત અલૌકિક અનિર્વચનીય વર્ણન કરેલું છે, જેની દરેકની છેલ્લી લીટી એક જ. જાનંતમ સ્વમવધ્ય બોધ વપુષ બોધાચ્યવંતે નહીં. જાનંતમ સ્વમ, પોતાને કેવો જાણે છે? અવધ્ય બોધ વપુષ. નૈનમ ચિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવન નચૈનમ ક્લેદયંત્યા. તમે પોટાશિયમ સાયનાઇડ આપો, એટમ બોમ્બ થી મારો, 747 રિવોલ્વર આવે છે ને, AK-47 લાવો, એવું બધું લાવો તો મારા સ્વામી તાકાત છે અને હું મરું એવી આ વિશ્વમાં કોઈ વ્યવસ્થા, હું મરું એવી આ વિશ્વમાં કોઈ વ્યવસ્થા નથી, કારણ કે હું અનાદિ અનંત સ્વતઃ સિદ્ધ નિત્ય તત્વ છું. કોઈ પણ સંજોગમાં, કોઈ પણ રીતે, કોઈ પણ સાધનોથી હું મરું એવી આ વિશ્વમાં કોઈ પણ વ્યવસ્થા છે નહીં. અનાદિકાળથી નથી ને આગામી અનંત રિસર્ચ થશે તો પણ તેમાં કઈ ફેરફાર પડવાનો નથી. આ તો ડોગમેટિઝમ કહેવાય. તમે તો કહો છો ને અનેકાંત. ભાઈ અનેકાંત દ્રવ્યથી હું શાશ્વત અને નિત્ય છું અને પર્યાયથી હું અનિત્ય છું એમ લગાડવું. બીજી રીતે હું નિત્ય પણ છું ને અનિત્ય પણ છું, પણ નિત્ય ને અનિત્ય એમ કહેતો વ્યૂ પોઈન્ટ લગાડવો પડે. દ્રવ્યથી તો હું નિત્ય છું, પર્યાય બદલાય છે પણ પર્યાય જેટલો હું નથી. એવી અનંતી પર્યાયનો બાપ તે હું છું. અનંતી પર્યાય તો જ મોક્ષ માટે ભગવાને પ્રયત્ન કર્યો હોય. આપણને ભગવાન લાગે સાહેબ ભગવાને આમ તો બધા સારા હતા, ભગવાન આમ ગુણવાન હતા, પણ ભગવાને આટલી ભૂલ કરી કે આટલી બધી અગવડ નકામી વેઠવી એમના મહેલમાં ઉપર એક નાનો મેડિટેશન રૂમ બનાવી દીધો હોત તો દરરોજ એમના રૂમમાં મેડિટેશન કરત ને કેવળ જ્ઞાન લઈ લે, પણ વળી પાછા બધું વર્ષી દાન દે અને પછી વન ઉપવનમાં જાય અને વળી પાછા આ કેશલોચ ભગવાન સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરે અને પંચમુઠી કેશલોચન કરે અને પછી વનમાં એકલા. આહા, કેટલું ભગવાનને ઠંડી લાગે, ગરમી લાગે, ભૂખ લાગે, તરસ લાગે, ભગવાનને દવા કેનાને દવા આપનાર કોઈ નહીં, ભગવાનના પગ કોણ લાગે, ભગવાનને અપમાન કરે લોકો, એમના પગમાંથી પેલા ઉઝરડા પડે. મન તો આવું ન ગમ્યું, ભગવાનને આવું તમે કરો છો પણ કઈ નહીં, પણ હવે જવા દો, ચલો અત્યારે. આ સુપર એડવાઇઝર ભગવાન નો આગળ એમને સહજ છે. તું કહે છે એવું એમને ફિલિંગ થતું નથી. તું કહે છે એવી કોઈ ફિલિંગ એમને થતી. એટલે મારા સ્વામીનું સ્વરૂપ તે જગતના જીવોના નહીં, જ્ઞાનીના કે
મુનિના પણ જ્ઞાનનો વિષય નથી. બોલ. જે પદ શ્રી સર્વજને દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એક વાર નક્કી કર્યું કે આ મારા સ્વામી છે, પછી જાન જાય તો પણ કઈ વાંધો. આ બધાને સતી કહેવામાં આવે છે અથવા એવા મહાન પરાક્રમી પુરુષો કહેવામાં આવે છે. કથાનું યોગ એમ કહે છે કે ભગવાન નેમિનાથ ગિરનાર ચડી ગયા અને રાજુ દેવી વિરહમાં રડે છે ત્યારે એમના મા બાપ એને સમજાવે છે, બેટા એ તો હવે બનવાનું હતું તે બની ગયું, પણ આપણે તે એવા નેમિનાથ પર આપણે રિલાય કરીને બેઠા છીએ, એવા 50 નેમિનાથ આપણી પાસે છે. ચાલ હવે તારા લગ્ન બીજા કોઈની સાથે કરીશું ને એટલે પછી આવું બધું નહીં થાય અને પછી તારી જિંદગી બરાબર સારી રીતે જશે. રાજુ અરે આપ બોલો છો, આપ બોલો છો? અધન અફસોસ, ખેદની વાત છે. પ્રેમનો સંકલ્પ એક જીવનમાં એક જ વાર થાય, 2 વાર થઈ શકે નહીં. એ અમારો દ્રઢ નિર્ધાર છે. માટે આપ મારી કઈ પણ ચિંતા કરશો નહીં. આપની ભાવના હું સમજી શકું છું, પણ તેનો સ્વીકાર કરી શકતી નથી, કારણ કે મારું જીવન તે જૂઠું છે. માટે દ્રઢ સંકલ્પ જોઈએ તો જ સમ્યક દર્શન થાય. બસ હવે તો જેને એવો દ્રઢ સંકલ્પ થયો હોય, કર્યો હોય અથવા કરી રહ્યા હોય તેવા મનુષ્યોના સમાગમમાં આપણે રહેવું. જેને જેવો સંગ રંગ તેવો બહુ પૈસે. માટે સમ્યક દર્શન તેને પામવા માટેની 3 સ્ટેપ્સ આપણને 860 એ લઈને આપણે સમાપ્તિ કરીએ. વિષય ઘણો મોટો છે એટલે એને આપણે પૂર્ણ જસ્ટિસ ના આપી શકીએ. કદાચ એમાંનો કોઈ એકાદ પોઈન્ટ બીજો બાકી હશે તો લઈશું. ઉત્તમ મોક્ષને ગુરુદેવ, ઉત્તમ મુમુક્ષુ એ પૂછું, ભગવાન હવે મારે કેટલી વાર છે, હવે મારે શું બાકી છે કે જેથી મારે સમ્યક દર્શન પ્રગટ તો. સમ્યક દર્શન એટલે રત્નત્રયનું ધર્મ. સમ્યક દર્શન એટલે એટલું સંબંધ એવું ન સમજવું. સમ્યક દર્શન નિશ્ચય સમ્યક દર્શનની વાત થાય. એટલે અહીંયા દ્રષ્ટિ બદલવાની કીધી એ તો નીચેની કક્ષાની વાત છે, પણ આ જે વાત છે તે ઉપરની કક્ષાની વાત છે. તો શિવ કહે છે, પ્રભુ હું શું કરું? પ્રભુ મારે કેવું જીવન જીવવું? તો મને અંદરમાં આપ કહો છો તેવું અપૂર્વ આત્મદર્શન અને નિજાનંદ ના રસનો સ્વાદ આવે અને મારા જન્મ મરણ ટળી જાય અને ભગવાન પણ એમના પાકા ચોપડામાં મારું નામ લખી લે. સમ્યક દ્રષ્ટિનું નામ તે જ ક્ષણે ભગવાનના પાકા ચોપડામાં લખાઈ જાય. જેવું સમ્યક દર્શન પ્રગટ થયું એટલે નામ લખાઈ, ડેટ પછી મૂકશે. પોતાને ખબર છે પણ મૂકતા નથી. સમ્યક દર્શન તો એટલે ભગવાનનું નામ પાકા ચોપડા. તો 2 ચોપડા હોય ને, કાચા ને પાકા. તો પાકા ચોપડા લખાઈ ગયું. તો કે છે ભાઈ જો નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ કરજે. નિરંતર અથવા વારંવાર
સત્પુરુષનો અર્થ અહીં આ જે વિષય ચાલે છે એના સંદર્ભમાં જેમણે પોતાના જીવનની દ્રષ્ટિ બદલી નાખી છે તે, જેમણે પોતાના જીવનની દ્રષ્ટિને બદલી નાખી તે સત્પુરુષની વ્યાખ્યા નથી. હો, સત્પુરુષની વ્યાખ્યા બહુ મોટી છે, પણ અત્યારે આપણો સંદર્ભ શું ચાલે છે? જીવનની દ્રષ્ટિ. ચાલો જીવનની દ્રષ્ટિ બદલીએ. નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ કરવો. બીજું સતશ્રુતનું ચિંતન કરવું. કળિયુગની અંદર સત્પુરુષો દુર્લભ છે અને તારા પર્સનલ પ્રોબ્લેમ્સ પણ એવા છે, એટલો એન્ટેંગલ થઈ ગયો છું દુનિયાની વસ્તુમાં, હલવાઈ ગયો છું, એટલે તને સમય કે સાહેબ બહુ બહુ તો મહિનો થાય, મને મહિનો 1.5 મહિનો મળે વર્ષ કહો કે એટલાથી આખું કામ ન થાય, પણ સ્ટાર્ટ વિથ ધેટ. વર્ષમાં મહિનો 1.5 મહિનો તો તું સત્સંગ ચાલુ કરવા માંડ. એની વિધિ આપણે વિચારી લીધી હતી જયારે સત્સંગની વાત થઈ હતી ત્યારે, એની વાત કરતા. અને ત્રીજું ગુણ જિજ્ઞાસા. સમજીને રૂડા ગુણોને જીવનમાં આત્મસાત કરવાનો નિરંતર ઉદ્યમ કરવો. સમજીને રૂડા સદગુણોને પોતાના જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો. એટલે સુધી કદાચ રાખીએ. જે ઉત્તમ મુમુક્ષુના ગુણો છે એવા ગુણો આપણા જીવનમાં પ્રગટે એવો પુરુષાર્થ 24 કલાક ચાલવો જોઈએ. કારણ કે અત્યારે હવે ઉત્તમ મુમુક્ષુની વાત થઈ ગઈ. તેમ સવારે ભગવાન દર્શન કરી આવું, પછી પતી ગયું, પછી બીજે દિવસ, અને પછી સન્ડે મંડે ન જાઉં, સન્ડે મારે રજા, ભગવાન દર્શન નહીં કરવાનું. કારણ કે હું સેટરડે 2-3 વાગે શું, તો પછી ભગવાન નું દર્શન કેવી રીતે? 11-12 વાગે તો હું ઉઠું છું. એવી રીતે ધર્મ ન થાય. જીવનમાં ધર્મ કરવાનો નથી, જીવન જ ધર્મમય બનાવી દેવાનું છે. જીવનમાં માત્ર ધર્મ કરો કે સવારે આટલું, બપોરે આટલું, કે બાકીના ટાઈમે એવું શું પૂછો? મને પૂછો જે બધું આ ચાલે, રૂટીન ચાલે કરે, રૂટીન જેમ ચાલતું હોય. પ્રયત્ન એવો હોવો તો આપણે જીવનની દ્રષ્ટિ બદલવા માટે એવો પ્રયત્ન કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને તેવો શક્તિ આપે. પ્રાયશ્ચિત કરીએ કે આપણા પહેલાના પાપો બળી જાય, આપણને સાચા એટલે વિશિષ્ટ પુણ્યનો ઉદય થાય, સત્પુરુષ સદગુરુનો યોગ મળે, આપણે પરના દોષ ન જોઈએ અને આપણે આપણા જીવનમાં આગળ ને આગળ વધીએ. તો ચાલો જીવન દ્રષ્ટિ બદલીએ. એ કહ્યું ત્યાં દ્રષ્ટિ શબ્દને અધ્યાહાર કરીને ચાલો જીવન બદલીએ એવો એનો પરમાર્થ સમજવો. તો આ પ્રમાણે આપણે ટૂંકમાં વિચાર્યું છે. એક બે મુદ્દા રહ્યા છે, પણ બપોર પછીની ધર્મ વાર્તામાં એનું અનુસંધાન આજે પણ આવે છે અને આવતીકાલે પણ આવે છે. એટલે તે વખતે એને ગૂંથી લઈશું. અત્યારે આપણે અંત મંગળ તરફ ચાલીએ. સુખ ધામ અનંત સુસંત દિન રાત્રે રહે સદ ધ્યાન મહી પર શાંતિ અનંત શુભામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે.
स्वामी भगवान, जोगी सो तीर्थंकर भगवान, रत्नत्रय धर्म की, सब संतन की जय। आत्मा छो, आपनो सेवक छो, नो मित्र छो। आत्मा छो, आपनो सेवक छो, હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, જય સદગુરુ વંદન, જય જય સદગુરુ વંદન, જય જય સદગુરુ।